નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 12ના પ્રકરણ નંબર 10 છે. એ પ્રકરણ નંબર 10માં ગઈકાલે આપણે આઈયુપીએસસી નામકરણ તેમજ આ હેલો આલ્કેનની બનાવટ જોઈ ગયા. હવે આજે આગળ પોઈન્ટ નંબર 10.7 છે. ગઈકાલે આપણે 10.4 અને 10.5 જોઈ ગયા. એના પછી હવે 10 નંબર 6 કે જે રાસાયણિક અને ભૌતિક હેલો આલ્કેનની આપણે બનાવટ જોઈ ગયા. હેલો આલ્કેનની બનાવટ ત્રણ રીતે થાય: આલ્કોહોલમાંથી થાય, હાઇડ્રોકાર્બનમાંથી થાય અને હેલોજન વિનિમય દ્વારા પણ થાય. એ બનાવટ જોઈ ગયા. હવે આપણે ગુણધર્મો જોઈશું. તો પોઈન્ટ નંબર 10.6 જેમાં આપણને શું આપેલા છે? ગુણધર્મો આપેલા છે. બરાબર. ગુણધર્મો બે પ્રકારના છે. હેલો આલ્કેનના ગુણધર્મો. હેલો આલ્કેનના ગુણધર્મો. હેલો આલ્કેનના જે ગુણધર્મો છે એ બે પ્રકારના છે: ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. ધ્યાનમાં રાખજો, આપણે બે પ્રકારના ગુણધર્મોની આજે ચર્ચા કરવાના છે: ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોની આપણે વાત કરવાના છે. હવે આજે ભૌતિક ગુણધર્મો છે એની વાત કરીએ. તો ભૌતિક ગુણધર્મોમાં હેલો આલ્કેનના ભૌતિક ગુણધર્મોમાં જો શુદ્ધ આલ્કેન હોય તે મોટાભાગે કેવા હશે? રંગહીન. એટલે શુદ્ધ આલ્કેન ભૌતિક ગુણધર્મોની વાત છે. શુદ્ધ આલ્કેન સંયોજનો કેવા હશે? રંગહીન. પણ જે બ્રોમાઇડ અને આયોડાઇન છે એની પર જો સૂર્યપ્રકાશ પડે તો એ કેવા બને છે? રંગહીન. એટલે પ્રકાશની હાજરીમાં બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો કેવા હશે? રંગીન. આયોડાઇડ સંયોજનો કેવા હોય છે? રંગીન હોય છે. પછી ઘણા ઉડી જાય એવા હોય છે, બાષ્પશીલ. બરાબર. જેમ કે ક્લોરોફોર્મ છે, ઉડી જાય તો એ કેવી સ્મેલ ધરાવે? મીઠી વાસ ધરાવે. એટલે બાષ્પશીલ હશે. હેલો આલ્કેન સંયોજનો જો બાષ્પશીલ હશે તો બાષ્પશીલ સંયોજનો કેવા છે? મીઠી વાસ ધરાવે છે. સંયોજનો મીઠી વાસ ધરાવે તેવા હોય છે. બરાબર. પછી તમને એ પણ ખબર હશે કે 1 થી 3 કાર્બન, દાખલા તરીકે ક્લોરોમિથેન છે, પછી ઇથાઇલ ક્લોરાઇડ છે, આ બધા 1 કે 2 કાર્બન ધરાવતા પદાર્થ છે ત્યાં સુધી વાયુ સ્વરૂપમાં છે. દાખલા તરીકે ક્લોરોમિથેન, ક્લોરોઇથેન, ક્લોરોપ્રોપેન. પછી ધીરે ધીરે કેવા બનશે? ઘન અને પ્રવાહી. દેટ મીન્સ કે 1 થી 3 કાર્બન. 1 થી 3 એટલે ક્લોરોઇથેન અહીં ઉદાહરણ લખું છું. 1 થી 3 એવું લખું છું. 1 થી 3 સુધીના કાર્બન કેવા છે? કાર્બન ધરાવતા હેલાઇડ કેવા સ્વરૂપે હશે? વાયુ સ્વરૂપે. કેવા સ્વરૂપે? વાયુ સ્વરૂપે. ફોર એક્ઝામ્પલ ઉદાહરણ લખું છું. કયા કયા પદાર્થ? ક્લોરોઇથેન, ઇથાઇલ ક્લોરાઇડ. બરાબર. પછી ક્લોરોકાર્બન, CFC જેને કહી, એ બધા કેવા સ્વરૂપમાં છે? વાયુ સ્વરૂપમાં. પણ 3 કે 3 થી વધુ વાળા પદાર્થ કાં તો પ્રવાહી હશે કાં તો કયા સ્વરૂપમાં હશે? ઘન સ્વરૂપમાં હોય છે. ક્લિયર? હવે હેલો આલ્કેનની વાત કરીએ તો આપણે ગઈકાલે વાત કરી હતી કે આ હેલો આલ્કેન છે એમાં કાર્બન ઉપર ધન વીજભાર છે અને હેલોજનની વિદ્યુતતા વધુ હોવાથી એ ઋણ વીજભારી છે. એનો મતલબ કે આ કેવો છે? ધ્રુવીય બંધ ધરાવે છે. એનું અંતરાળની આકર્ષણ બળ વધુ છે. કોની સાપેક્ષમાં? આલ્કેનની સાપેક્ષમાં. એટલે આપણે તો આપણે 5મા નંબરનું લખી શકીએ કે હેલો આલ્કેન છે એના ઉત્કલન બિંદુ, હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ કોના કરતાં વધારે છે? હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ આલ્કેન કરતાં વધુ છે. આલ્કેન કરતાં વધુ હોય છે. તો તમે આ બધા જે ભૌતિક ગુણધર્મો છે ને એમાંથી MCQ પરીક્ષામાં પૂછાય છે એટલા માટે આપણે એની ચર્ચા કરી રહ્યા છીએ. હવે અહીંયા લખ્યું છે કે આલ્કેન, ધારો કે તમને પરીક્ષામાં પૂછે છે કે નીચે આપેલામાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે છે? તો અહીંયા તમે જો હું તમને એક ઇથેન આપું છું, બીજો અહીંયા આપું છું ઇથાઇલ ક્લોરાઇડ. તો ઇથેનની સાપેક્ષમાં કોનું ઉત્કલન બિંદુ વધારે છે? ઇથાઇલ ક્લોરાઇડ. આપણે યાદ રાખવાનું છે કે આલ્કેનની સાપેક્ષમાં હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ કેવા હોય? વધારે હોય છે. એટલે આના સાપેક્ષમાં આનું ઉત્કલન બિંદુ કેવું હશે? વધુ જોવા મળે છે. બરાબર. કારણ ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. બરાબર. આના સાપેક્ષમાં આપણને ઉત્કલન બિંદુ કેવા જોવા મળશે? વધુ જોવા મળે છે. હવે હેલો આલ્કેનની અંદર જેમ આપણે કીધું તેમ તે ઉત્કલન બિંદુ અહીંયા તમે જુઓ આલ્કેન છે. કેમ આલ્કેન કરતાં આના વધુ? કારણ કે આલ્કેનમાં આવું આકર્ષણ બળ નથી, જ્યારે હેલોજનની અંદર આંતરાણુની આકર્ષણ બળ જોવા મળે છે. માટે પછી અગત્યનો મુદ્દો છે 6 નંબરનો
6 નંબરના તમે જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે એટલે કે ક્લોરોમિથેન કરતાં ક્લોરોઇથેન, ઇથેન કરતાં પ્રોપેન, પ્રોપેન કરતાં બ્યુટેનના ઉત્કલન બિંદુ વધે છે. જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે, આ મોસ્ટ આઈએમપી છે આ કાસ્યા ધાતુની. જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે, જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ હેલો આલ્કેનના ઉત્કલન બિંદુ વધે છે. તેમ ઉત્કલન બિંદુ વધે. આપણે આટલું યાદ રાખવાનું, ઉત્કલન બિંદુ વધે છે. કારણ કે એના આધારે તમારે એક્સરસાઇઝ નંબર 10.6 સોલ્વ કરવાની છે. તો દાખલા તરીકે તમને આવું આપેલું છે, બરાબર, કે ક્લોરોમિથેન, પછી ક્લોરોઇથેન, ક્લોરો 1 ક્લોરોપ્રોપેન અને ક્લોરોબ્યુટેન આપેલા છે. તો આ બધામાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે છે? જેની અંદર કાર્બન પરમાણુની સંખ્યા વધુ હોય. મિથેનમાં 1 કાર્બન, ઇથેનમાં 2 કાર્બન, પ્રોપેનમાં 3 કાર્બન અને બ્યુટેનમાં 4 કાર્બન. તો જેમાં કાર્બન પરમાણુની સંખ્યા વધી છે એનું ઉત્કલન બિંદુ કેવું આવશે? વધુ આવશે. બરાબર, ક્લિયર સમજણ પડી ગઈ. એટલે જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ શું વધતું જશે? ઉત્કલન બિંદુ વધે છે. ત્યાર પછી આપણે દેખાશે નહીં એટલે હું હવે પાછી પૂછીને હું જો નવો લખું છું. ત્યાર પછી 7મું તો આપણે શું લખીશું કે જેમ જો માની લો કે કાર્બન પરમાણુની પણ સંખ્યા સરખી હોય, એટલે કે સમઘટકો હોય તો કાર્બન પરમાણુની સંખ્યા સરખી હોય એટલે કે સમઘટકો હોય. દાખલા તરીકે તમને CH3 CH2 CH2 Cl આપેલું છે, બરાબર, અને અહીંયા પાછું આવું આપેલું છે CH3 CH CH3 CH2 Cl આવું આપેલું છે. એક આવું આપેલું છે CH3 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 Cl. તો તમે જો બધાના કાર્બન પરમાણુની સંખ્યા સરખી છે, હાઇડ્રોજન પરમાણુ પણ સરખો છે, તો સમાન કાર્બન હોય અને જો એના સમઘટકો હોય તો આમાં એક કાર્બન બીજા એક કાર્બન એટલે 1 ડિગ્રી કહેવાય. આમાં હાઇડ્રોજન ધરાવતો કાર્બન બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે, બરાબર. તો આમાં જે હાઇડ્રોજન ધરાવતો કાર્બન બીજા 1 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એટલે આને 2 ડિગ્રી, આને આપણે 3 ડિગ્રી. તો કહેવાનો મતલબ કે 1 ડિગ્રી કરતાં તમે 2 ડિગ્રી લો અને 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રી તરફ જાઓ તો ઉત્કલન બિંદુ ઘટે છે. શું ધ્યાનમાં રાખીશું? ઉત્કલન બિંદુ ઘટે છે. કેમ ઘટે છે? કારણ કે મિથાઇલ ગ્રુપનો અવકાશી અવરોધ નડે. દાખલા તરીકે તમને આવું આપેલું છે CH3 CH2 CH2 Cl. તો આમાં કોઈ અવકાશી અવરોધ નથી, પણ તમે આવું બોલો તો આમાં અવકાશી અવરોધ છે. તમે જુઓ આ 2 ક્લોરોપ્રોપેન છે, બરાબર, 2 ક્લોરોપ્રોપેન. તો આમાં તમે જો આ મિથાઇલ ગ્રુપનું શું નડે? અવકાશીય અવરોધ. એવી રીતે તમે આવી રીતે મિથાઇલની સાથે 3 મિથાઇલ ગ્રુપવાળો પદાર્થ લો, બરાબર, ઉચ્ચ મિથાઇલ લો, તો આમાં પણ તમે જો જેમ જેમ મિથાઇલ સમૂહની સંખ્યા વધે અવકાશી અવરોધ વધે. અવકાશી અવરોધ વધે એટલે ઉત્કલન બિંદુ ઘટે છે. તો પરીક્ષામાં આવો સવાલ પૂછાય તો તમારે જોવાનું કે 1 ડિગ્રી છે, 2 ડિગ્રી, એટલે યાદ રાખવાનું કે આના કરતાં આઇસોપ્રોપાઇલ કરતાં નિયોપ્રોપાઇલના ઉત્કલન બિંદુ કેવા હોય? ઓછા જોવા મળે. એટલે આપણે એ વાક્ય લખીશું 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી તરફ જતા 1 ડિગ્રી કાર્બન કરતાં 2 ડિગ્રી કાર્બન અને 2 ડિગ્રી કાર્બન કરતાં 3 ડિગ્રી કાર્બન ધરાવતા હેલો આલ્કેન તરફ જતા ઉત્કલન બિંદુ ઘટે છે. હેલો આલ્કેન તરફ જતા ઉત્કલન બિંદુમાં શું થાય? ઘટાડો થાય છે. કેમ ઘટે છે? અવકાશીય અવરોધ વધે છે. માટે ફટાફટ બે બાજુ અવરોધ વધે છે એટલે અવરોધ વધે એટલે ઝડપથી શાખાઓ વધવાના કારણે એનો બંધ લચી પડે એટલે તરત શું થઈ જાય? તૂટી જાય છે. એટલે અવકાશી અવરોધ વધવાના કારણે ઉત્કલન બિંદુ ઘટે છે. હવે તમે જો ફ્લોરિન બ્રોમિન અને આયોડિન, માની લો મને ફ્લોરોમિથેન, બ્રોમોમિથેન અને આયોડોમિથેન આપ્યું છે તો ઉત્કલન બિંદુનો ક્રમ કેવો જોવા મળે? તો ફ્લોરિનનું ઉત્કલન બિંદુ સૌથી વધારે, ફ્લોરિન પછી ક્લોરિન પછી બ્રોમિન અને આયોડિન. તો તમને જો ફ્લોરિન બ્રોમિન અને આયોડિન આપેલા અને કાર્બનની સંખ્યા સમાન હોય, દાખલા તરીકે CH3 Cl, તો ફ્લોરિન ઉત્કલન બિંદુ સૌથી વધારે, એનાથી ઓછું ક્લોરોમિથેન, એનાથી ઓછું બ્રોમોમિથેન, ફ્લોરિન પછી બ્રોમિન અને સૌથી ઓછું કોનું છે? આયોડિનનું છે. આપણે જેમ જેમ ફ્લોરિન બ્રોમિન અને આયોડિન તરફ જઈએ તેમ કદ વધે. જેમ કદ વધે તેના ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો થશે. એટલે સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું આવે? આયોડિનનું આવે. યાદ રાખજો, સૌથી વધારે આયોડિનનું ઉત્કલન બિંદુ આવશે.
હું શું કહેવા માંગુ છું, જો ફ્લોરિન, બ્રોમિન અને આયોડિન તરફ જાઓ એટલે પરમાણુનું કદ વધે, અને કદ વધે છે એટલે બંધ લંબાઈ વધે, અને બંધ લંબાઈ વધે છે એટલે એને તોડવા માટે આપણે વધુ શક્તિની જરૂર પડે, બરાબર. એટલે એને આપણે તોડવું હોય તો એને ઉત્કલન બિંદુમાં શું થશે, વધારે. એટલે આયોડિન ઉત્કલન બિંદુ સૌથી વધારે છે, બરાબર. એના કરતાં ઓછું કોનું છે, ફ્લોરિન, બ્રોમિનમાં આવશે. એના કરતાં ઓછું કોનું આવશે, આ ક્લોરિન આવશે. સૌથી ઓછું ઉત્કલન કોનું છે, આયોડિન. તો આ ક્રમ વારંવાર તમને પરીક્ષામાં પૂછાય છે. તો તમારે પરીક્ષામાં શું યાદ રાખવાનું કે ઉપરથી નીચે તરફ જાઓ એટલે કદ વધે, કદ વધે એટલે ઉત્કલન બિંદુ વધે છે. તમારે આ એક વસ્તુ તમારે બરાબર યાદ રાખવાની. ત્યાર પછી હેલો આલ્કેન કરતા હેલો એરિન સંયોજનો મૂકવું. હેલો આલ્કેન કરતા, હેલો આલ્કેન એટલે ક્લોરોમિથેન, હેલો આલ્કેન કરતા હેલો એરિન સંયોજનો ના ઉત્કલન બિંદુ વધુ જોવા મળે, ઉત્કલન બિંદુ વધારે જોવા મળે છે. આનો મતલબ શું થાય, હેલો આલ્કેન કરતા હેલો એરિન એટલે ધારો કે તમને બે પદાર્થ આપેલા છે, એક છે આવો CH3CH2Cl, 1 ક્લોરોપ્રોપેટ છે, અને એક તમને બેન્ઝીનની રિંગ વાળો આપેલો છે ક્લોરોબેન્ઝીન. અને પરીક્ષામાં પૂછે કે આ બેમાંથી કોનું ઉત્કલન બિંદુ વધારે, તો સ્વાભાવિક છે કે કોનું આવશે, ક્લોરોબેન્ઝીન. કારણ ક્લોરોબેન્ઝીનમાં બેન્ઝીનનો જે કાર્બન છે, કાર્બન કેવો છે, ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ વાળા પદાર્થો મજબૂત હોય એને આપણે જલ્દી તોડી શકવાના નથી. એટલે આની સાપેક્ષમાં, આ હેલો આલ્કેનની સાપેક્ષમાં હેલો એરિન સંયોજન એટલે ક્લોરોબેન્ઝીન, બ્રોમોબેન્ઝીન વગેરેના ઉત્કલન બિંદુ કેવા જોવા મળે, વધુ જોવા મળે છે. ત્યાર પછી આપણે સમઘટક કે હેલો બેન્ઝીન લઈએ. સમઘટકમાં સમઘટક કે શબ્દ વાપર્યો છે. સમઘટક એટલે ઓર્થો ડાયક્લોરો, મેટા ડાયક્લોરો, પેરા ડાયક્લોરો લઈએ તેના ઉત્કલન બિંદુ લગભગ સરખા છે. તો તમને ચોપડીમાં પણ દોરીને આપેલું છે. હું ઓર્થો ડાયક્લોરો લઉં, ઓર્થો એટલે 1 અને 2 સ્થાન, પછી મેટા ડાયક્લોરો લઉં એટલે 1 અને 3 સ્થાન, અને પેરા ડાયક્લોરો લઉં એટલે 1 અને 4 સ્થાન. આ જે 1,2 ડાયક્લોરો છે એના ઉત્કલન બિંદુ લગભગ સરખા છે. તમારી ચોપડીમાં તો પણ તમે જોજો 453, 446 ને 448 એટલે ઉત્કલન બિંદુ લગભગ બધાના કેવા છે, સરખા છે. પણ જ્યારે ગલન બિંદુની વાત આવશે ત્યારે ગલન બિંદુ કોનું વધારે છે, પેરાનું. ધ્યાનમાં રાખજો, ઓર્થો અને મેટા કરતાં પેરાનું ગલન બિંદુ વધારે છે, કારણ કે પેરાના ઘટકો એકબીજાથી મેક્સિમમ અપાકર્ષણ પામે એવી રીતે ગોઠવાયેલા છે. એ જો આપણે યાદ હોય તો BSEPR સિદ્ધાંત 11 સાયન્સમાં શીખી ગયા, મેક્સિમમ અપાકર્ષણ થશે એવી રીતે ગોઠવાયેલા છે એનો વિન્યાસ, એટલે એનું ગલન બિંદુ સૌથી વધારે જોવા મળે. ઉત્કલન બિંદુ ત્રણેયનું સરખું છે, પણ જો ગલન બિંદુની વાત કરીએ તો ઓર્થો અને મેટા કરતાં કોનું ગલન બિંદુ વધારે છે, પેરાનું ગલન બિંદુ વધારે છે. તો ગલન બિંદુ 323 છે પેરાનું, જ્યારે પેલા બે પદાર્થોનું ગલન બિંદુ 256 અને 249 છે. એટલે આપણે આ તો ખાસ ધ્યાનમાં રાખીશું કે ઉત્કલન બિંદુ પૂછાય તો ત્રણેયના લગભગ સરખા, પણ જો ગલન બિંદુની વાત કરવામાં આવે તો ઓર્થો અને મેટા સમઘટકની સાપેક્ષમાં પેરા સમઘટકનું ગલન બિંદુ વધારે છે, કારણ કે એ મેક્સિમમ અપાકર્ષણ પામે એવી રીતે એનો વિન્યાસ ગોઠવાયેલો છે, માટે એને તોડવું વધારે મુશ્કેલ છે, એટલે એનું ઉત્કલન બિંદુ વધારે છે. અને ત્યાર પછી છેલ્લો ટોપિક છે એની દ્રાવ્યતા. કે તમે દ્રાવ્યતા એની નીચે દેખાશે એટલે પછી પાછી પૂછી દઉં છું. દ્રાવ્યતા પોલીક્લોરો આલ્કેન કે બ્રોમો આલ્કેન વગેરેની જે ઘનતા છે એ પાણી કરતાં વધુ છે. કયા? પોલી એટલે એક કરતાં વધારે એટલે કયા? ક્લોરોકાર્બન છે, સોરી ડાયક્લોરોમિથેન છે, ટ્રાયક્લોરોમિથેન છે, ક્લોરોફોર્મ છે, જેમાં એક કરતાં વધારે હેલોજન કમ્પાઉન્ડ હોય એવા પદાર્થો એ પાણી કરતાં વધુ ઘનતા ધરાવે છે. એનો મતલબ શું કે પોલીક્લોરો આલ્કેન હોય કે પોલીક્લોરો બ્રોમો આલ્કેન હોય કે આયોડો આલ્કેન હોય, આ બધાની જે ઘનતા છે એ ઘનતા કોના કરતાં વધુ છે? પાણી કરતાં વધુ છે. કેમ વધુ છે ઘનતા? તમને ખબર છે ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. એટલે કાર્બન પરમાણુની સંખ્યા વધે કે હેલોજન પરમાણુની સંખ્યા વધે કે હેલોજનનો પરમાણુ ભાર વધે
તો પણ એમની ઘનતામાં શું થશે? વધારો થશે. એટલે આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, પાણી કરતાં વધુ ભારે છે એટલે એનો મતલબ કે એની ઘનતામાં શું થશે? વધારો થશે. જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે, હેલોજન પરમાણુની સંખ્યા વધે, તેમ ઘનતામાં શું થશે? વધારો થશે. કેવા વારંવાર યાદ રાખજો. અને છેલ્લો 12મો પોઈન્ટ છે પાણીના એની દ્રાવ્યતા. જે અલગ મુદ્દા તરીકે તમે આપણા બધા મુદ્દાની ચર્ચા કેમ કરીએ છીએ એ ક્યાંય લખવાનું પૂછાતું નથી, પણ એનાથી એમસીક્યુ તમને ખાસ પૂછાય છે કે તમે આ ભૌતિક ગુણધર્મને શું સમજ્યા. તો ભૌતિક ગુણધર્મમાંથી ઘણા બધા એમસીક્યુ તમને પરીક્ષામાં પૂછાય છે. દ્રષ્ટિકોણથી આ અગત્યનું છે. હવે દ્રાવ્યતાની વાત કરીએ તો સ્વાભાવિક છે કે આ પદાર્થની અંદર અંશતઃ ધ્રુવીય બંધ છે, તો એ પાણીમાં ઓગળવો જોઈએ પણ પાણીમાં ઓગળતો નથી. આપણે આગળ શીખી ગયા છે કે ધ્રુવીય પદાર્થ ધ્રુવીયમાં ઓગળે, અધ્રુવીય પદાર્થ અધ્રુવીયમાં. હેલો આલ્કેન ધ્રુવીય છે પણ અંશતઃ ધ્રુવીય છે. એ પાણીમાં જ્યારે તમે હેલો આલ્કેનને પાણીમાં નાખો છો ને ત્યારે પાણીમાં એક એવો દ્રાવ્ય થશે અલ્પ દ્રાવ્ય. એની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? અલ્પ દ્રાવ્ય. કેમ અલ્પ દ્રાવ્ય? ખરેખર તો એ ધ્રુવીય છે. કેમ અલ્પ દ્રાવ્ય? તો જ્યારે તમે હેલો આલ્કેનને પાણીમાં નાખો છો ત્યારે હેલો આલ્કેનના જે બંધ છે એ હાઇડ્રોજનના પ્રબળ બંધને તોડી શકતા નથી. આ હેલો આલ્કેનમાં જે બંધ છે આંતરાણ્ય ધ્રુવીય બંધ છે, જ્યારે પાણીમાં પ્રબળ હાઇડ્રોજન બંધ છે. એટલે આ હેલો આલ્કેનના અણુ પેલા પાણીના અણુને તોડી નથી શકતા એટલે એમાં ઓગળી ના શકે, અને ઓગળી શકતા નથી એટલે એની દ્રાવ્યતા કેવી છે? ઓછી છે. એક જ વસ્તુ તમારે યાદ રાખવાનું કે હેલો આલ્કેનનો બંધ થોડો નિર્બળ છે. કોની સાપેક્ષમાં? પાણીના હાઇડ્રોજન બંધની સાપેક્ષમાં. માટે એ પાણીના દ્રાવ્ય થતા નથી. બહુ જ રેરલી પાર્ટલી દ્રાવ્ય થાય, બહુ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થાય. હા, પણ એ કયા દ્રાવકોમાં વધુ દ્રાવ્ય થશે? એસિટોન છે, પછી ઇથેનોલ છે, એવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય થાય છે. અને આ કાર્બનિક દ્રાવક જે પદાર્થ પાણીમાં ના ઓગળે ને એને આપણે બિનજલીય કહીએ છીએ. તમને ખબર હોય તો પાણીમાં ઓગળી જાય તો જલીય કહેવાય, પાણીમાં ન ઓગળે તો બિનજલીય કહેવાય. આવા બિનજલીય દ્રાવકો છે એ બિનજલીય દ્રાવકો એટલે કે એસિટોન અને ઇથેનોલ એ બિનજલીય દ્રાવકો છે. આ બિનજલીય દ્રાવકોમાં શું ઓગળી જશે? હેલો આલ્કેન સંયોજનો ઓગળે છે. તો આટલા 12 ગુણધર્મો તમારે યાદ રાખવાના છે. આ બધા મુદ્દાઓ મેં જે લખ્યા છે એને નોટ કરી દેજો. આ 12 મુદ્દાઓ શાના માટે અગત્યના છે? એમસીક્યુ માટે. અને એના આધારે તમને વિડા નંબર 10.6 જુઓ, તેમાં તમને સવાલ પૂછેલો છે કે નીચેના પદાર્થને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. અને તમને આપેલું છે બ્રોમોમિથેન, બીજું આપેલું છે ક્લોરોમિથેન, પછી આપ્યું છે 1,2-ડાયક્લોરોમિથેન, 1,2-ડાયબ્રોમોમિથેન આપેલું છે, ડાયબ્રોમોમિથેન આપેલું છે. ઓકે, 1,2-ડાયબ્રોમોમિથેન આપેલું છે. અને એક આપેલું છે તમને બ્રોમોફોર્મ. બ્રોમોફોર્મ એટલે જેમ ક્લોરોફોર્મ એટલે CH3 એમ બ્રોમોફોર્મ એટલે CH3. હા, એને બ્રોમોફોર્મ કહેવાય. બ્રોમોફોર્મનું નામ લખો તો શું લખાય? ડાયબ્રોમોમિથેન. પરીક્ષામાં યાદ રાખજો, બ્રોમોફોર્મનું નામ શું થાય? જેમ ક્લોરોફોર્મ એટલે CH3 એમ બ્રોમોફોર્મ એટલે CHBr3. હવે આને આપણે ચડતા ક્રમમાં કોનું ઉત્કલન બિંદુ વધારે? હમણાં પણ આપણે શીખી ગયા, જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે. જેમ શાખાઓ વધે, મિથાઇલ ગ્રુપની શાખાઓ વધે તો ઉત્કલન બિંદુ ઘટે છે. ફ્લોરિન કરતાં ક્લોરિનનું વધારે, ક્લોરિન કરતાં બ્રોમિન, બ્રોમિન કરતાં આયોડિન. તો પહેલાં આપણે જોઈશું કે આ બધામાંથી કોનું ઉત્કલન બિંદુ સૌથી, કારણ કે ચડતો ક્રમ એટલે પહેલાં ઓછું, પછી વધારે, પછી વધારે, પછી વધારે. તો સૌથી ઓછું કોનું છે? ક્લોરિન. કારણ કે ક્લોરિન પછી બ્રોમિન આવે, બરાબર? એટલે સૌથી ઓછામાં કોણ આવશે? ક્લોરિન આવશે. ક્લોરિન પછી કયો ક્રમ આવશે? ક્લોરિન કરતાં થોડુંક વધારે કોનું છે? બ્રોમિનનું, બરાબર? ક્લોરિન કરતાં બ્રોમિનનું વધારે, બરાબર ને? આ બંનેની કમ્પેરિઝન કરીએ તો સૌથી ક્લોરોમિથેન આવશે, બરાબર? ક્લોરિનનું સૌથી વધારે, ક્લોરિન કરતાં બ્રોમિનનું વધારે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. પછી જેમ મિથાઇલ સમૂહની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુમાં શું થાય? વધારો થાય. અને આમાં તમે જો કેટલા હાઇડ્રોજન ગ્રુપ છે? 3. એનો મતલબ સૌથી વધારે કોણ છે? બ્રોમોફોર્મ. જેમ મિથાઇલ સમૂહ આલ્કેન સમૂહની સંખ્યા વધે, હેલો આલ્કેન, એમ એનું ઉત્કલન બિંદુ વધે છે. તો સૌથી વધારે આનું આવશે, બરાબર? એનાથી ઓછું આ 2 વાળાનું આવશે. પછી એનાથી ઓછું કોનું આવશે? Br નું આવશે.
અને સૌથી વધારે કોનું આવશે? ક્લોરીન. તો ક્રમ શું થશે? સૌથી પહેલા ક્લોરો આવશે, નંબર 2 ક્લોરીન, પછી બ્રોમિન આવશે, બ્રોમિન કરતાં વધારે ડાયબ્રોમિન હોય અને ડાય કરતાં ટ્રાઇબ્રોમિન વધારે હોય. એટલે આ પરીક્ષામાં બધા નિયમો તમારે યાદ રાખવાના છે કે એક કરતાં વધુ હેલોજન પરમાણુ હોય, હમણાં આપણે કીધું ને કે હેલોજન પરમાણુની સંખ્યા વધે તો પણ કલર બિંદુ વધે છે. અહીંયા બ્રોમિન 1 છે, અહીંયા બ્રોમિન 2 છે, તો એના કરતાં વધારે 2 વાળા, 2 કરતાં વધારે 3 વાળા. બરાબર. એવી રીતે તમને આપ્યું છે 1 ક્લોરો, આઇસોપ્રોપાઇલ અને ક્લોરોબ્યુટેન. તો અહીંયા પણ તમે જુઓ એક આપેલું છે, એમાં ક્લોરોબ્યુટેન છે, 1 ક્લોરો એટલે 1 ક્લોરોબ્યુટેન એટલે આ 1 ડિગ્રી કહેવાય. પછી પેલું જે આઇસો આપેલું છે ને 2 ક્લોરો છે. બરાબર, 2 ક્લોરો છે. આ 2 ક્લોરો તો 1 ડિગ્રી અને 2 ડિગ્રીમાં તમને ખબર છે 1 ડિગ્રીનું વધારે 2 ડિગ્રીનું ઓછું હોય. અને એની સાપેક્ષ 3 છે પ્રોપેન છે. પ્રોપેન કરતાં કોણ વધારે હોય? બ્યુટેન. તો અહીંયા મેં તમને ક્રમ લખીને આપી દીધો કે સૌથી વધારે કોનું આવશે? બ્યુટેન આવશે. બરાબર. આ બધામાંથી સૌથી ઓછું કોનું આવશે? આઇસોનું, એ 2 ડિગ્રી છે. આપણે શું કીધું? જેમ કાર્બન પરમાણુ સંખ્યા વધે મુક્કલન બિંદુ વધે એટલે સ્વાભાવિક છે કે પ્રોપાઇલ કરતાં કોનું વધારે છે? બ્યુટાઇલ વધારે છે. એટલે પ્રોપાઇલ અને બ્યુટાઇલમાં બ્યુટાઇલ પહેલા નંબર ઉપર આવશે, એના કરતાં ઓછું પ્રોપાઇલ, અને પ્રોપાઇલ કરતાં ઓછું કોનું છે? આઇસોપ્રોપાઇલ. આપણે ચડતા ક્રમમાં ગોઠવવું હોય તો આઇસોપ્રોપાઇલ 1 નંબર ઉપર આવશે, સૌથી ઓછું. એના કરતાં વધારે પ્રોપાઇલનું આવશે અને એના કરતાં વધારે બ્યુટાઇલ ક્લોરાઇડનું આવશે. તો આપણે ધ્યાનમાં રાખીશું આ ગુણધર્મો આધારિત તમને MCQ ખાસ પૂછાય છે. હવે ત્યાર પછી બીજું મુદ્દો છે રાસાયણિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મો પૂરા થયા, હવે આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ, જેને આપણને પરીક્ષામાં રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે આપેલું છે. એટલે હવે આપણે રાસાયણિક ગુણધર્મો જોઈશું, જે મુદ્દા નંબર 10.7 તરીકે આપેલું છે. અને એમાં આપણે હેલો આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ લખી છે, અને રાસાયણિક ગુણધર્મો પણ કહેવાય. તો રાસાયણિક ગુણધર્મો આપણે 3 પ્રકારના રાસાયણિક ગુણધર્મો જોવાના છે. એક છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈશું, બીજી જોઈશું વિલોપન પ્રક્રિયા, અને ત્રીજી જોવાના છે ધાતુ સાથેની પ્રક્રિયા. એટલે તમારા મગજમાં પહેલા તો આ ચિતાર ક્લિયર હોવું જોઈએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા એટલે કે રાસાયણિક કયા 3 રાસાયણિક ગુણધર્મો જોવાના? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જે તમે 11 સાયન્સમાં શીખી ગયા છો. કેન્દ્રાનુરાગીને ઇંગ્લિશમાં ન્યુક્લિયોફિલિક, પરમાણુનું કેન્દ્રને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ, અને એ ન્યુક્લિયસ પ્રત્યે આકર્ષણ હોય ને આપણે ન્યુક્લિયોફિલિક કહીએ છીએ. અને ન્યુક્લિયોફિલિક બધા જ કેવા હોય? માઇનસવાળા, જેની પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, એટલે આપણે એને લુઈસ બેઝ પણ કહીએ છીએ. આગળ આપણે 11 સાયન્સમાં એસિડ બેઝના નિયમો શીખી ગયા કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એ ઇલેક્ટ્રોન યુગ્મનું સામેવાળાને દાન કરી શકે, તેને આપણે શું કહીએ છીએ? લુઈસ બેઝ. તો બધા કેન્દ્રાનુરાગી કેવા કહેવાય? લુઈસ બેઝ કહેવાય, કારણ કે એના માથા ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં સબસ્ટિટ્યુશન ન્યુક્લિયોફિલિક કહેવાય. ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્રાનુરાગી, અને સબસ્ટિટ્યુશન એટલે ઇંગ્લિશમાં વિસ્થાપન પ્રક્રિયા, એને ઇંગ્લિશમાં સબસ્ટિટ્યુશન પ્રક્રિયા કહેવાય. એટલે શોર્ટ ફોર્મ એમ લખવું હોય તો SN પ્રક્રિયા કહેવાય. ત્યાર પછી બીજા નંબરની પ્રક્રિયા છે વિલોપન, જેને એલિમિનેશન પ્રક્રિયા કહેવામાં આવે છે. અને ત્યાર પછી ત્રીજા નંબરની પ્રક્રિયા આપણે જોવાની છે ધાતુ સાથેની પ્રક્રિયા. એમાંથી આજે આપણે એક જ પ્રક્રિયા જોવાની છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે ને, એ પાછી 2 પ્રકારની છે. દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને SN2 કહેવાય, અને એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેને SN1 કહેવાય. અને આમાંથી એક પ્રશ્ન પરીક્ષામાં પૂછાય જ છે, એટલે આજે આપણે ખાલી એક જ પ્રશ્નની ચર્ચા કરીશું. દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ક્રિયાવિધિ સાથે સમજાવ. તો હવે આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા 2 પ્રકારની છે. એક આણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન ઉપર એક છે એટલે SN1 કહેવાય. દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે એને શું કહેવાય? SN2 કહેવાય. તો હવે હું પહેલા દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ચર્ચા કરીશું. તો હવે આપણે પહેલા લખીએ છીએ દ્વિઆણ્વિક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? બરાબર, જેને શોર્ટ ફોર્મમાં શું કહેવાય? SN2 મિકેનિઝમ સમજાવો. તો પહેલા તો એની
વ્યાખ્યા કે ભાઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા. આપણને ખબર છે કે હેલો આલ્કેનમાં કાર્બન ધન વિચવારિત છે અને હેલોજન ઋણ વિચવારિત છે, એટલે આ બંધ કેવો છે? ધ્રુવીય છે. અને આ જે હેલો આલ્કેન છે એ હેલો આલ્કેનમાં જે પેલો હેલોજન છે એ કેન્દ્રાનુરાગી છે, બરાબર. એ પણ કેન્દ્રાનુરાગી છે કારણ કે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા દ્વારા જે વિસ્થાપનની પ્રક્રિયા થાય છે એને આપણે શું કહીશું? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તમારે પહેલો મુદ્દો લખવો હોય તો શું લખી શકાય કે તમારું ઉદાહરણ આપેલું છે CH3Cl પ્રાથમિક આલ્કોહોલ. એ પણ તમને સમજાય કે SN2 કોનામાં ઝડપથી થાય, બરાબર. તો મિથાઇલ ક્લોરાઇડની હાઇડ્રોક્સાઇડ આયન સાથેની જે પ્રક્રિયા છે, હાઇડ્રોક્સાઇડ આયન સાથેની પ્રક્રિયા એ પેલા આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટર શીખી ગયા. તો આ પ્રક્રિયા કેવા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. અને એના કારણે રાસાયણિક પ્રક્રિયાના આપણે ચોથા ચેપ્ટરમાં શીખી ગયા છે કે પ્રક્રિયાનો વેગ જો બે પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે તો આને પ્રક્રિયા ક્રમ 2 કહેવાય. તો અહીંયા પણ આ જે ક્લોરોમિથેન છે, ક્લોરોમિથેન અને એની પર હુમલો કરનાર જે પેલો OH- આયન છે આ પણ કેન્દ્રાનુરાગી છે. જુઓ, આ પણ કેન્દ્રાનુરાગી છે. અને જે મારું પ્રક્રિયક છે ને, પ્રક્રિયાકારક જેને આપણે સબસ્ટેન્સ કહીએ, સબસ્ટેન્સ S કહીએ, એમાં પણ શું છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે પેલું Cl-, બરાબર. તો પહેલા વાક્યમાં શું લખીશું કે ક્લોરોમિથેન ની હુમલો કરનાર OH- સાથેની જે પ્રક્રિયા છે એ કેવા ક્રમની છે? દ્વિતીય ક્રમની છે. પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. અને દ્વિતીય ક્રમની છે એનો મતલબ શું થાય કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. દ્વિતીય ક્રમની છે એટલે કે રાસાયણિક ગતિકી અનુસાર રાસાયણિક પ્રક્રિયાનો વેગ, રાસાયણિક પ્રક્રિયાનો જે વેગ છે એ રાસાયણિક પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકો એટલે કયા સબસ્ટેન્સ અને ન્યુક્લિયોફિલ બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર શું કરે છે? આધાર રાખે છે. બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. એટલે કે સબસ્ટેન્સ S જેને આપણે CH3Cl કહીશું એ મારો પ્રક્રિયાકારક છે, એની પર આધાર રાખે છે. OH- આયન જે હુમલો કરનાર છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, એની પર પણ આધાર રાખે છે. માટે આપણે આને કેવી પ્રક્રિયા કહીશું? દ્વિઆંગીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહીશું. હવે આપણે એનું મિકેનિઝમ જોઈએ કે એમાં શું થાય છે. તો આ મારું કાર્બન છે, એની સાથે આ 3 હાઇડ્રોજન પરમાણુ આવી રીતે જોડાયેલા છે. એની સાથે અહીંયા મારું Cl છે અને અહીંયા OH- આયન હુમલો કરનાર પદાર્થને અહીંયા બતાવ્યું છે. આનું નામ શું હશે? ક્લોરોમિથેન. તમે જુઓ, આ જે મારું ક્લોરોમિથેન છે એમાં સિંગલ બોન્ડ છે એટલે અત્યારે એનું સંકરણ કેવું છે? sp3 સંકરણ ધરાવે છે, બરાબર. જેમ ધીમા તબક્કામાં આગળ જતા રાસાયણિક પ્રક્રિયા થશે એટલે શું બને છે એ મિકેનિઝમ પહેલા બતાવી દો, પછી આપણે એનું વર્ણન કરીએ. આ કાર્બન છે, 3 હાઇડ્રોજન એક જ સમતલમાં આવી જશે અને એક બાજુ ક્લોરીન સાથેનો બંધ તૂટવાની તૈયારીમાં છે, આ બાજુથી OH- નો બંધ બનવાની તૈયારીમાં છે, જેને આપણે સક્રાંતીય અવસ્થા કહીએ છીએ. મધ્યવર્તી સંયોજન નથી બનતું, અસમ વિભાજન નથી થતું. સક્રાંતીય અવસ્થામાં આ જે મારું કાર્બન છે એનું સંકલન કર્યું છે sp2 છે અને આ ધીમો તબક્કો છે. અને ઝડપથી જેમ પેલું ક્લોરીન દૂર થતો જશે એમ OH- આયન જોડાશે અને વિન્યાસ ઉલટાઈ જશે. પહેલા 3 હાઇડ્રોજન આ બાજુ બતાવ્યા છે, હવે જે 3 હાઇડ્રોજન આવશે આ બાજુ જતા રહે એટલે એની દિશા ઉલટાઈ જાય છે. અને આપણે શું કહીશું? ઇન્વર્ઝન અથવા તો એને વિક્રમણ કહેવાય, બરાબર. અહીંયા વિન્યાસ ઉલટાઈ જાય છે. અહીં પેલા 3 H આ બાજુ હતા, હવે અહીંયા આવી જશે અને OH- જોડાઈ જશે અને Cl- મુક્ત થઈ જશે. એટલે બીજા નંબરના મુદ્દામાં તમારે આ રાસાયણિક પ્રક્રિયા બતાવવાની. ત્યાર પછી હવે આ રાસાયણિક પ્રક્રિયા વિશે આપણે લખીશું. તેની શોધ કોણે કરી છે? તો 1937 ની અંદર આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની શોધ એડવર્ગ નામના વૈજ્ઞાનિક છે, એડવર્ગ ડેવિડ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ. આ બે વૈજ્ઞાનિકોના નામ છે, તમને દેખાય છે? નહીં તો પછી ઉપર લખો, બરાબર. ઓકે, ચાલો આપણે મુદ્દા નોંધી લેશો. એના પછી આપણે ત્રીજા મુદ્દામાં શું લખીશું કે ઈસવીસન 1937 ની અંદર એડવર્ડ ડેવિસ અને મુદ્દા નંબર 3 એમાં ઈસવીસન 1937 માં એડવર્ડ ડેવિસ અને
સર ક્રિસ્ટોફર ઇંગોલ્ડ નામના વૈજ્ઞાનિકે એસેન્ટ મિકેનિઝમની ક્રિયાવિધિ રજૂ કરેલી છે અને આ ક્રિયાવિધિમાં શું છે તો એ આપણે હવે રજૂઆત કરીશું કે આ પ્રક્રિયાની અંદર બંને પ્રક્રિયકો ભાગ લે છે, એટલે કે સબસ્ટેન્સ અને ન્યુક્લિયોફિલ બંને ભાગ લે છે. એટલે આ પ્રક્રિયામાં સબસ્ટેન્સ એટલે જેને આપણે પ્રક્રિયાકારક કહીએ છીએ CH3CH અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જેને આપણે ન્યુક્લિયોફિલ કહીએ છીએ બંને ભાગ લે છે. માટે આ પ્રક્રિયાને આપણે કેવી કહીશું? SN2 મિકેનિઝમ કહીશું. આ પ્રક્રિયાની અંદર શરૂઆતમાં ક્લોરો જે મિથેન છે એમાં કાર્બનનું સંકલન કેવું છે? sp3 સંકલન હોય છે. શરૂઆતમાં કેવું સંકલન હોય? sp3 સંકલન હોય છે. ત્યાર પછી જ્યારે એની પર OH- આયન હુમલો કરશે એટલે મધ્યવર્તી સંયોજન બનાવતું નથી. આ શબ્દ વારંવાર રિપીટ કરું છું, મધ્યવર્તી સંયોજન બનતું નથી. અહીંયા કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી. તેમજ પ્રક્રિયાકારક એટલે શું? સબસ્ટેન્સ મારો પદાર્થ CH3CH. પ્રક્રિયાકારક એટલે કૌંસમાં લખું છું CH3CH નું અસમ વિભાજન પણ થતું નથી. એનો મતલબ કોઈ મધ્યવર્તી સંયોજન બનતું નથી કે બે ટુકડાએ પડતા નથી. કેવી અવસ્થા બને છે? સંક્રાંતિ અવસ્થા. ફરીથી રિપીટ કરું છું. પ્રથમ ક્લોરોમિથેન અને OH- આયન. તો ક્લોરોમિથેનમાં કાર્બનનું સંકલન sp3 છે. જ્યારે એની પર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હુમલો કરે છે ત્યારે એક બાજુથી OH- આયન જોડાવાની તૈયારીમાં છે અને બીજી બાજુથી Cl- અહીંયા આકૃતિ તમને દોરી હતી, અહીંયા તમે જુઓ, ફરીથી પાછી અહીંયા દોરું છું કે અહીંયા જે પદાર્થ છે એમાંથી Cl- નું બંધ તૂટવાની તૈયારીમાં છે, અહીંયાથી OH- નું બંધ બનવાની તૈયારીમાં છે. એટલે આમાં તમે જુઓ કાર્બનનું સંકલન કેવું થઈ જશે? sp2 સંકલન થાય છે અને આ sp2 સંકલન ધરાવતી અવસ્થાને આપણે સંક્રાંતિ અવસ્થા કહીએ છીએ, જેમાં મધ્યવર્તી મ્યુટેટ નથી બનતું, મધ્યવર્તી સંયોજન નથી કે આપેલા પદાર્થનું અસમ વિભાજન પણ થયેલું નથી. આ અવસ્થામાં તમે જુઓ ત્રણે ત્રણ મારા કાર્બન CH બંધ છે, એક જ સમતલમાં છે, ઉપરાંત Cl બંધ તૂટવાની તૈયારીમાં છે અને OH- આયન પણ જોડાવાની તૈયારી. પાંચે અણુઓ એક જ અવસ્થામાં દેખાઈ શકે છે તમને આંશિક રીતે. એટલે આને આપણે કેવું સંકલન કહીશું? sp2 સંકલન કહીશું. અને પછી ધીમે ધીમે હુમલો કરનાર પદાર્થ જોડાતો જશે અને Cl- આયન દૂર થશે એટલે આપણે જે નિપજ છે એનો વિન્યાસ ઉલટાઈ જશે. 3 હાઇડ્રોજન પેલી બાજુ તો આ બાજુ જતા રહેશે અને અહીંયા આપણને બરાબર વિરોધ સાઈડ ઉપર તમારે યાદ રાખવાનું ઇન્વર્ઝન. આની પર હંમેશા ઇન્વર્ઝન મળે. ઇન્વર્ઝન એટલે શું? કે Cl હોય એની બરાબર સામેની બાજુએ જ OH- આયન જોડાય, બીજી કોઈ જગ્યાએ ના જોડાય. તમે ધ્યાનમાં રાખો, મારો Cl- અહીંયા જતો તેની બરાબર સામેની બાજુએ જ OH- આયન જોડાય છે. અહીં આપણી જે નિપજ છે એ કેવી થઈ જાય છે? ઉલટાઈ જાય છે. એટલે આને આપણે કેવી નિપજ કહીશું? ઉલટાઈ જશે એટલે એને ઇન્વર્ઝન નિપજ કહેવાય છે. વિન્યાસનું વ્યુત્ક્રમણ કહેવાય. બીજા શબ્દમાં તમારી ચોપડીમાં વ્યુત્ક્રમણ શબ્દ આપેલું છે. વિન્યાસ ઉલટાઈ જાય છે એટલે કે ઇન્વર્ઝન નિપજ આપણને મળે છે. બરાબર. અને આની અંદર પ્રક્રિયાનો જે વેગ આપણને મળે છે એ પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયાનો વેગ પછી આપણે છે આ વર્ણન કર્યા પછી લખીશું. પ્રક્રિયાનો વેગ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ચલે છે સબસ્ટેન્સ એન્ડ ન્યુક્લિયોફિલ બંને ઉપર આધાર રાખે છે. પ્રક્રિયા વેગ બરાબર K × S × N. આમ આ પ્રક્રિયાને આપણે શું કહીશું? દ્વિઆણીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, જેમાં OH- નું બંધ જોડાવાની તૈયારીમાં છે અને Cl- નું બંધ તૂટવાની તૈયારીમાં હોય છે. અને જે લાસ્ટ નિપજ મળે છે એનો વિન્યાસ કેવો થઈ જાય છે? ઉલટાઈ જાય. લાઈક ધીસ આપણે વરસાદનું વાતાવરણ ચાલે છે, જોરથી પવન આવતો હોય તો કેવું છે? છત્રી કાગડો થઈ જાય. એમ અહીંયા પણ પહેલા 3 હાઇડ્રોજન નીચે હતા અને પછી પવન આવ્યો એટલે વિન્યાસ ઉલટાઈ ગયો. તેવું સેમ આમાં બને છે અને એ આકૃતિ તમારી ચોપડીમાં પણ આપેલી છે. અને આ SN2 મિકેનિઝમ કોણ ઝડપથી આપે? પ્રાથમિક હોય તે. દાખલા તરીકે તમને અહીંયા હું અહીંયાનો એનો ક્રમ પણ બતાવી દઉં છું. જો ધારો કે તમને ક્લોરોમિથેન આપેલું છે, ક્લોરોઇથેન આપેલું છે,
આઇસોક્લોરો આપેલું છે, બરાબર, અને ત્યારબાદ આપેલું છે આપણે તૃતીય ક્લોરાઇડ આપેલું છે, બરાબર. આવા 3 પદાર્થ આપેલા છે. તો કયો પદાર્થ ઝડપથી SN2 મિકેનિઝમ આપે? પ્રાથમિક મતલબ જે સિંગલ ચેનમાં છે, જેમાં હેલોજન ધરાવતો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો એવો પદાર્થ ઝડપથી SN2 પ્રક્રિયા આપશે. તો સૌથી ઝડપથી SN2 પ્રક્રિયા શેમાં થશે? ક્લોરીનમાં. ક્લોરીન કરતાં થોડી ઓછી શેમાં થશે? ઇથાઇલમાં. એના કરતાં થોડી ઓછી સેકન્ડરી કાર્બનમાં. એના કરતાં ઓછી તૃતીયક. એટલે આ મળે કરી દેવાનું તમારે. કયો ક્રમ? કે SN2 મિકેનિઝમ એ લખી દઉં છું. SN2 મિકેનિઝમ કયામાં ઝડપથી થાય? પ્રાથમિક કાર્બનમાં સૌથી ઝડપથી થાય, એના કરતાં ઓછું દ્વિતીયકમાં થાય, એના કરતાં ઓછું તૃતીયકમાં થાય. આ SN2 મિકેનિઝમનો આપણને ક્રમ આપેલો છે. એના આધારે પણ તમને MCQ પૂછી શકાય છે, બરાબર. હવે આ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે એના વિશે થોડીક આપણને બીજી ચર્ચા પણ આપેલી છે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે શું. તો આપણે આગળ 11 સાયન્સમાં શીખી ગયા છે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે એવા પ્રક્રિયકો જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે એને આપણે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીએ છીએ. અને ઇલેક્ટ્રોનના ધનિક છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો છે મેં હમણાં કીધું તેમ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો પાસે અબંધકારક ઇલેક્ટ્રોન, ફોર એક્ઝામ્પલ મારું એમોનિયા, એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો એ કેવો પ્રક્રિયક કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય છે. અને આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોવાથી એનું બીજું નામ છે લુઈસ બેઝ, જે આગળ આપણે શીખી ગયા છે 11 સાયન્સમાં. એટલે એ બધા કેવા હશે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક લુઈસ બેઝ. અને પરમાણુનું કેન્દ્રમાં પ્રોટોન છે. પ્રોટોન પ્રત્યે આકર્ષણ હોય કોને હોય? બધા માઇનસ અણુ. એટલે મોટાભાગના બધા માઇનસ આયનો છે એને કોના પ્રત્યે આકર્ષણ છે? કેન્દ્ર પ્રત્યે આકર્ષણ છે. એટલે આપણે એને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ કેન્દ્રાનુરાગી પ્રક્રિયકોના નામ લખીએ આપણે તો કયા પ્રક્રિયક કેન્દ્રાનુરાગી કહેવાય? OH માઇનસ આયન, CN માઇનસ આયન, નાઇટ્રાઇટ આયન, પછી H2O નું અણુ પણ કહેવાય, એમોનિયાનું અણુ પણ કહેવાય, પ્રાથમિક એમાઇન પણ કહેવાય, દ્વિતીયક એમાઇન પણ કહેવાય. આ બધા ઉદાહરણ આપણે 11 સાયન્સમાં શીખી ગયા છે. અને દ્વિતીયક એમાઇન પણ કયું કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. ટૂંકમાં જેની પાસે ઇલેક્ટ્રોન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને એ બધા જ શું કહેવાય? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય. એમાંથી તમને આ બે જે પદાર્થને બતાવે છે CN અને ON એ એક કરતાં વધુ કેન્દ્રો ધરાવે છે, જેને ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહેવાય. દાખલા તરીકે કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. જો આ કાર્બન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે જો કાર્બન હોય એટલે કે હું કોઈ પદાર્થને CN ના કાર્બન સાથે જોડું તો આને સાઈનું નામ લખાય. આનું નામ લખાય તો મેં આ મિથાઇલ ગ્રુપને કોણ સાથે જોડ્યું? કાર્બન સાથે. તો આનું નામ લખાય સાયનોમિથેન. એનો મતલબ કે જો સાયનાઇડ કમ્પાઉન્ડમાં બે કેન્દ્રો છે, એક C અને N, એટલે એને ઉભયદંતી કહેવાય. જો મારું આલ્કેન અથવા તો આલ્કેન ધરાવતી શ્રેણી કાર્બન સાથે જોડાય તો એને આપણે સાયનાઇડ કહીશું. એટલે નિપજ મને સાયનોમિથેન અથવા તો આલ્કેન સાયનાઇડ મળશે. પણ જો મારો કાર્બન મારો આલ્કેન સમૂહ નાઇટ્રોજન સાથે જોડાય, ફોર એક્ઝામ્પલ આવું હોય CH3NCl, N સાથે મિથાઇલ ગ્રુપ જોડાયેલું છે એટલે હવે એ શું કહેવાય? આઇસોમિથેન. આઇસોસાયનાઇડ કહેવાય. આઇસોસાયનાઇડ મિથેન કહેવાય. ધેટ મીન્સ કે CN માં બે કેન્દ્રો છે, કાર્બન અને નાઇટ્રોજન. જો તમે કાર્બનની સાથે મિથાઇલ ગ્રુપ જોઈન કરો તો એને સાયનો કહેવાય, પણ નાઇટ્રોજન સાથે તમે મિથાઇલ ગ્રુપ જોઈન કરો તો એને આઇસોસાયનાઇડ કહેવાય. આ બધા કેવા છે? ઉભયદંતી. અને આ પણ વારંવાર MCQમાં પૂછાઈ ગયેલું છે. એવી રીતે બીજો ઉભયદંતી છે નાઇટ્રાઇટ, ONO. આ જે ONO છે એમાં પણ જો મારો પદાર્થ ઓક્સિજન સાથે જોડાય તો તમને નાઇટ્રાઇટ નિપજ મળે. કઈ નિપજ મળે? નાઇટ્રાઇટ. જો મારો પદાર્થ આવતી CH3ONO સાથે જોડાય તો આ જે નિપજ મળશે એ મિથાઇલ નાઇટ્રાઇટ કહેવાય. કેવી કહેવાય? મિથાઇલ નાઇટ્રાઇટ કહેવાય. પણ જો નાઇટ્રોજન સાથે જોડું, ધેટ મીન્સ CH3NO2 જોડું તો આને અમે નાઇટ્રોમિથેન IUPAC નામ લખીએ. શું લખીએ? નાઇટ્રોમિથેન. ફરીથી રિપીટ કરું છું, NO2 માં N સાથે જોડાય તો નાઇટ્રોમિથેન કહેવાય.
ઓક્સિજન સાથે જોડાય તો આપણે એને શું કહીશું? નાઇટ્રાઇટ. આમ કેટલા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો? 2 કેન્દ્રો ધરાવે છે, જેને આપણે ઉભયદંતી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો કહીએ છીએ. આવતીકાલે તમારે SN2 મિકેનિઝમ કડકડાટ તૈયાર કરવાનું અને એના આધારિત MCQ છે કે નીચેના પદાર્થોને SN2 મિકેનિઝમના ક્રમમાં ગોઠવો. તો યાદ રાખીશું SN2 પ્રક્રિયા કોણ ઝડપથી આપે? પ્રાથમિક, એના કરતાં ઓછી દ્વિતીયક, એના કરતાં ઓછી તૃતીયક. ક્લિયર?